નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 દશક અને એકમમાં આપણે કોયડા જ ઉકેલ એટલે કે વ્યવહારિક દાખલાઓ જોઈએ। અહીંયા તમને 4 દાખલાઓ આપેલા છે। હવે સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ। એક વર્ગમાં 44 વિદ્યાર્થીઓ છે, તેમની 10-10ની કેટલી ટુકડી બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે। સૌપ્રથમ તો 44 વિદ્યાર્થીઓ છે એટલે આપણે જેમ આપણે એકડી લખતા હતા કે 40+1 40+2 40+3, તો અહીંયા 44 છે તો આપણે 40+4। હવે 40 છે તો 10-10ની ટુકડી આપણે બનાવવાની છે, તો 10 આપણે કેટલી વખત લઈએ તો 40 થશે તો કે 4 વખત। 10માં 10 ઉમેરીએ 20, 20માં 10 ઉમેરીએ એટલે 30 અને 30માં 10 ઉમેરીએ એટલે 40, તો 40માં 4 ઉમેર્યા તો કેટલા બને છે 44। તો 10ની કેટલી ટુકડી બને તો કે 4 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે તો કે 4 વિદ્યાર્થીઓ બાકી રહે। હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ। એક બસમાં 27 મુસાફરો બેઠા છે, તો 10-10ની કેટલી ટુકડીઓ બને, કેટલા મુસાફરો બાકી રહે। તો સૌ પ્રથમ તો આપણે 27 છે એટલે કઈ લાઈન આવશે એકડીની તો કે 2ની લાઈન। 2ની લાઈનમાં આપણે કઈ રીતે લખશું દશકની સંખ્યામાં તો કે 20+7। હવે 20 છે તો 10-10 કેટલી વખત આવશે તો કે 10+10 2 વખત અને બીજા 7 ઉમેરીએ એટલે 10+10+7 એટલે 27। તો 10ની કેટલી ટુકડી બને છે તો કે 2 અને કેટલા મુસાફરો બાકી રહે છે 7। હવે એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો જોઈએ। એક ટોપલીમાં 56 ફૂલ છે, કેટલા ફૂલ છે 56, તેમના 10-10ના કેટલા જૂથ બને, કેટલા ફૂલ છૂટા રહે। તો સૌ પ્રથમ તો આપણે અહીંયા 56 એટલે કઈ લાઈન આવશે તો કે 5ની, તો 50+1 50+2 50+3 50+4 50+5 50+6 આ રીતે આપણે એકડી લખતા હતા, તેમાં 50+6 એટલે 56 થશે અને 10-10 કેટલી વખત લેવાના એ આપણે જોઈએ તો કે 10+10 20 20+10 30 30+10 40 અને 40+10 50। હવે 50માં આપણે કેટલા ઉમેરીશું તો કે 6, તો 50માં 6 ઉમેરીએ તો કેટલા થશે 56। તો 10 કેટલી વખત આવેલા છે તો કે 5 વખત, તો 10ની કેટલી ટુકડી બને 5 અને કેટલા ફૂલ બાકી રહે તો કે 6। હવે એ જ રીતે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ। એક થેલીમાં 63 લખોટીઓ છે, તેમની 10-10ના કેટલા જૂથ બને અને કેટલી લખોટી બાકી રહે। હવે 63 આપેલા છે તો કઈ લાઈન આવશે એકડીમાં 6ની લાઈન 60+1 60+2 અને 60+3, તો 60+3 લઈએ અને આપણે 10-10ની ટુકડી બનાવીએ 10+10 20 20+10 30 30+10 40 40+10 50 50+10 60 અને 60માં 3 ઉમેરીશું એટલે થશે 63। તો જુઓ 10-10ની કેટલી ટુકડી બની તો કે 6, તો 10ની 6 ટુકડી બનશે અને 3 લખોટીઓ બાકી રહેશે। હવે જે આ 1થી 4 એક્ઝામ્પલ છે એને આપણે કોયડા ઉકેલ પણ કહીશું, વ્યવહારિક દાખલા પણ કહીશું અને રકમવાળા દાખલા પણ કહીશું। સૌ પ્રથમ જ્યારે આ દાખલાઓની ગણતરી કરીએ ત્યારે રકમની બરાબર વાંચન કરી અને પછી એ દાખલાની ગણતરી કરવી। તો અહીંયા જે દાખલાની ગણતરી કરવામાં આવે છે એ દાખલાની ગણતરી દશક અને એકમ પ્રમાણે ગણતરી કરવામાં આવે છે। હવે આપણે આગળ બીજો અભ્યાસ કરીશું। ધન્યવાદ।